આજે આપણે બનાવીશું ઉનાળામાં મસ્ત ઠંડી ઠંડી ઠંડાઈ. તો આજે ઠંડાઈનું આપણે પ્રીમિક્સ બનાવવાના છીએ. તો એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મેં 15 નંગ કાજુ લીધા છે, 15 નંગ બદામ લીધી છે અને 20 થી 25 નંગ મેં અહીંયા પિસ્તાના લીધા છે. 2 ચમચી મગજતરીના બીજ, 1 ચમચી ખસખસ લીધી છે, 1/2 ચમચી કાળા મરી લીધા છે અને 1 મોટી ચમચી અહીંયા વડિયારી લીધી છે અને 1 મોટી ચમચી સૂકી ગુલાબની પંખડીઓ લીધી છે. 8 થી 10 મેં અહીંયા ઇલાયચી લીધી છે અને ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મિશ્રી લીધી છે. તમે ખાંડ પણ લઈ શકો છો. તો હવે આપણે કાજુ, બદામ અને પિસ્તાને ધીમા ગેસે આપણે 2 મિનિટ માટે શેકવાના છે અને ડ્રાય રોસ્ટ કરવાના છે, જેથી કરીને કોઈ નમી હોય, ભેજ હોય તો બધો જતો રહે અને એકદમ કડક થઈ જાય. તો એનો પાવડર સારો બને અને ફ્રેશ પણ રહે છે લાંબા ટાઈમ સુધી. તો આપણે ઘરે આવી પ્રીમિક્સ બનાવીને રેડી કરી રાખીએ ને તો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ગમે ત્યારે આપણે ઇન્સ્ટન્ટ ફટાફટ દૂધમાં 2 ચમચી એડ કરીને આપણે આ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ડ્રાય રોસ્ટ થઈ ગયું છે. તો સાઈડમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે. મગજતરીના બીજ અને ખસખસ એને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. ધીમા ગેસમાં પ્રોસેસ કરવાની છે. આ સરસ મજાનું શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ શેકાઈ ગયું છે અહીંયા. તો આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને પ્લેટમાં લઈ લઈશું. બંને વસ્તુને આપણે ઠંડી કરી લેવાની છે. જે આપણે ડ્રાય રોસ્ટ કરી છે બંને આપણે ઠંડી થઈ જાય પછી આપણે એને પીસવાનું છે. તો તમે જોઈ શકો છો બંને વસ્તુ આપણી સરસ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. પીસતી વખત ખાસ ધ્યાન રાખવાનું છે કે પલ્સ મોડમાં આપણે પીસવાનું છે, જેથી કરીને તેલ છૂટું ના પડે અને આપણો પાવડર એકદમ સોફ્ટ બને. તો એક પછી એક બધી જ વસ્તુ આપણે એડ કરી લેવાની છે અને મસ્ત મજાનું આપણે પીસવાનું છે અહીંયા અને પાવડર બનાવવાનો છે. તો હવે આપણે આને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા પાવડર પીસાઈને રેડી થઈ ગયો છે. આ ટાઈપનો એકદમ કોરો કોરો પાવડર હોવો જોઈએ અને એકદમ સોફ્ટ પણ છે. તો હવે આપણે એને બાઉલમાં નીકાળી લઈશું અને હું તમને મસ્ત મજાની ઠંડાઈ બનાવીને બતાવીશ. તો 1 ગ્લાસ દૂધ લઈ લીધું છે. દૂધ એકદમ ઠંડુ છે. તમે અહીંયા આઈસ ક્યુબ એડ નથી કર્યા. તમે આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો અહીંયા. અને થોડીક આપણે ગાર્નિશિંગ માટે ગુલાબની પાંખડીઓ પણ એડ કરીશું. તો તૈયાર થઈ ગયું છે આપણું મસ્ત મજાની ઠંડાઈ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી બીજી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપીમાં. જય શ્રી કૃષ્ણ બધાને.